કેટલા વાગ્યા છે ખબર? અરે આ દિવાલે થી આ દિવાલે ઘડિયાળ કોણે લગાઈ? મમ્મી મેં લગાવી છે ત્યાં ઘડિયાળ. ત્યાં એ દિવાલે સારી લાગે છે, પેલી દિવાલે નથી સારી લાગતી. આ મને પૂછ્યા વગર છે ને કોઈ વસ્તુ આમથી આમ નહીં કરવાની, કહી દીધું. આ અહીંયા કે તારા બાપાનું ઘર નહીં, બાપાનું ઘર એમ સમજે છે. હા મમ્મી. આ પાઠ કોણે અહીંયાથી આમ ખસેડી? અરે મમ્મી મેં ખસેડી છે પાટ. ત્યાં આગળ થોડીક પણ જગ્યા નથી, તો આ સાઈડ જ રાખવી પડે ને પાટ આપણે. પાછું જેમ હતું ને એમ ગોઠવી દેજે. મેં જે ગોઠવ્યું હતું ને બરાબર જ ગોઠવ્યું હતું. તારે તારું નહીં ચલાવવાનું, અને તારું ઘર નહીં. આ તારું ઘરો એમ કરતી હોય છે. હું જેમ કરું ને એમ જ રાખવાનું હતું, એ બરાબર હતું. સારું મમ્મી. કિસ્સો તું કરસ તું રસોડામાં? હા મમ્મી. મમ્મી રસોઈ બનાવતી હતી. તે મને પૂછ્યા વગર જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. તને ખબર તો છે આ ઘરમાં મને પૂછ્યા વગર કઈ વસ્તુ થતી નહીં, અને તે મને પૂછ્યા વગર જ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. સારું મમ્મી, હવે તમને પૂછ્યા વગર કઈ જ કામ નહીં કરું. આ ઘર મારું છે, તારું નથી, એટલે મને પૂછ્યા વગર કઈ ના થવું પડે. આ ઘરમાં પોતાનું ઘર એમ સમજે છે. A few moments later. આ ઘરમાં કેમ બધું કામ પડ્યું છે ને મહારાણી બેઠા છે? હજુ કેમ કામ કર્યું નહીં કઈ? મમ્મી તમે જ તો કીધું કે તારે મને પૂછ્યા વગર કઈ નહીં કરવાનું, અને આ તારું ઘર નથી, તારા બાપાનું ઘર નથી, તો હું શું કામ કરું? જેનું ઘર હોય એ કામ કરે.